શ્રી કઠોર વિભાગ નાગરિક બચત અને સહકારી મંડળીની ચૂંટણી પૂર્વે ગરમાવો જોવા મળ્યો। સત્તાધીશોએ કાપેલા સભાસદોના નામ ચૂંટણી અધિકારીએ ફરી ઉમેર્યા છે। સુરત જિલ્લાની શ્રી કઠોર વિભાગ નાગરિક બચત અને સહકારી મંડળીની આગામી ચૂંટણી પૂર્વે વહીવટદારો અને જાગૃત સભાસદો વચ્ચેનો જંગ તેજ બન્યો છે। મંડળીના સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે જે સભાસદોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા તેમને ચૂંટણી અધિકારીએ ફરી સામેલ કરવાનો આદેશ આપતા સત્તાધારી પક્ષમાં ફફડાટ વ્યાપી ગયો છે। મંડળીના પૂર્વ માનદ મંત્રી અને હાલના સભાસદ ભગવાનભાઈ ભરવાડે આક્ષેપ કર્યો છે કે મંડળીમાં ચાલતી ગેરરીતિઓ અને ખોટી રીતે અપાતી લોન સામે અવાજ ઉઠાવતા 5 જેટલા જાગૃત સભાસદોના નામ મતદાર યાદીમાંથી જાણી જોઈને કાઢી નાખવામાં આવ્યા હતા। સભાસદોએ જ્યારે આ અંગે પૃચ્છા કરી ત્યારે તેમને એવું જણાવાયું હતું કે અમે તમારી સામે વારંવાર અરજીઓ કરો છો એટલે તમારા નામ કાઢી નાખ્યા છે। ચૂંટણી અધિકારીના નિર્ણયને વધાવતા ભગવાનભાઈ ભરવાડે વધુમાં જણાવ્યું હતું કે મંડળીમાં જેની ક્ષમતા 50,000ની હોય તેમને પણ મળતિયા હોવાને નાતે 2-2 લાખની લોન આપી દેવામાં આવતી હતી। આ મામલે કરવામાં આવેલી ફરિયાદના આધારે અગાઉ 4 ડિરેક્ટરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। ચૂંટણી અધિકારીના નિર્ણયને વધાવતા ભગવાનભાઈએ જણાવ્યું કે નાના માણસોના મતાધિકારની જીત છે। આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તમામ સભાસદોને વિનંતી છે કે કઠોર મંડળીએ નાના માણસોની જે દોરી છે તેના વહીવટ માટે નિષ્પક્ષ અને સાચા માણસોની પસંદગી કરજો જેથી મંડળીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે। મારું નામ ભગવાનભાઈ છે અને અમે કઠોરના બધા સભાસદો છીએ। કઠોર નાગરિક ધિરાણ સહકારી મંડળીમાં અમે 2 વર્ષ પહેલાં એક અરજી કરેલી હતી કે ખોટી રીતે લોનો આપે છે, ખોટી રીતે લોકોને નાણાં ધીરે છે અને જે મૂળ ડિરેક્ટરો છે એ ડિરેક્ટરોને ખોટી રીતે લોનો આપી અને એ લોકોને સાવરે છે। એ બાબતે અમારી જિલ્લા રજિસ્ટરમાં એક ફરિયાદ હતી। જિલ્લા રજિસ્ટરમાં અમે ફરિયાદ કરીને એ ફરિયાદના આધારે 4 ડિરેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ 4 ડિરેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા એટલે એ લોકોએ ખોટી રીતે અમને ચૂંટણીની પ્રક્રિયા શ્રી કઠોર નાગરિક ધિરાણ સહકારી મંડળીની જે પ્રક્રિયા ચાલુ થઈ છે તેમાં મતદાર યાદીમાંથી અમારા 5ના નામ કાઢી નાખવામાં આવ્યા। અમે રજૂઆત કરી, અમે કીધું કે જિલ્લા રજિસ્ટર સાહેબે નો લેટર છે કે તમારી જે અરજી તમે કરેલ છે અરજી ના મંજૂર કરેલ છે, પરંતુ તમે જે ખોટી રીતે અમને મતદારનો અધિકાર અમારો જે છીનવી લેવામાં આવ્યો છે તે બાબતે અમે જિલ્લા રજિસ્ટરને ગઈને રજૂઆત કરી, તાત્કાલિક ગઈને